શિયાળાની કડકડતી ઠંડી અને પોલીસ સ્ટેશનના દરવાજે એક વ્યક્તિ આવે છે અને પોલીસને કહે છે કે મારી પત્ની 9 લાખથી વધુના ઘરેણા અને 30,000 રોકડા લઈને ભાગી ગઈ છે, ગુમ થઈ ગઈ છે. પોલીસે તાબડતોબ બનાવની ગંભીરતા ધ્યાને રાખીને આખા મામલાનો ઉકેલ લાવવા માટે તપાસ શરૂ કરી, પરંતુ આખી હકીકતની અંદર જે ચોંકાવનારી થ્રિલર સ્ટોરી બહાર પડી છે એનાથી આ કાવતરાબાજ અને શાતીર દિમાગનો આ પરિણીત મહિલાનો પ્રેમી કેવા ખેલ કર્યા છે એનાથી અમરેલી પોલીસે પડદો ઉચકી લીધો છે. આવો જાણીએ શું છે આખો મામલો. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, પરિણીત સ્ત્રી સાથેના પ્રેમ સંબંધથી કંટાળેલો એ છૂટાછેડા લીધેલો યુવક હાર્દિક સુખડિયા વિસાવદરના રૂપાવટી ગામમાં બનેલી આ 13 મહિના પહેલાની ઘટના જ્યારે પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે પ્રાથમિક તપાસની અંદર પોલીસને એવું જાણવા મળ્યું હતું કે હાર્દિક નામના આ યુવક સાથે પરિણીત એવી દયાબેનને પ્રેમ સંબંધ હતો. હવે જે રીતે દયાબેન 9 લાખના દાગીના અને 30,000 રોકડા લઈને ભાગી ગયા છે, ગુમ થયા છે, એવી ફરિયાદ જ્યારે પોલીસમાં દાખલ થઈ ત્યારે પોલીસે જે પ્રાથમિક તપાસ શરૂ કરી એમાં હાર્દિક સુખડિયા નામનો છૂટાછેડા લીધેલો યુવક શંકાના દાયરામાં આવ્યો. પરંતુ પોલીસે એમની આગવી ઢબે પૂછપરછ કરી છતાં એ એવો શાતીર દિમાગનો નીકળ્યો કે એમણે પોલીસને પણ ગોતે ચડાવી દીધી. પોલીસે આખા મામલામાં પડદો ઉચકવા માટે એમનો નાર્કોટેક્સ કરાવ્યો, પણ એમાં પણ આ હિંમતબાજ અને આ યુવાન જેને કહેવાય કે એની દ્રઢ મનોબળ શક્તિથી એમાં પણ પોલીસ તપાસના શંકાના દાયરામાંથી નીકળી ગયો. બીજી તરફ પોલીસ એવું સ્પષ્ટ માની રહી હતી કે દાળમાં કંઈક કાળું છે. સતત 13 મહિના વીતી ગયા અને પોલીસની જે કાંઈ અંદરખાને તપાસ ચાલુ હતી એમાં વળી એવો ભણગો ફૂટ્યો કે આ હાર્દિક સુખડિયા જે છે એમણે જ્યારે દયાબેન ગુમ થયા ત્યારથી લઈને પોતાનો મોબાઈલ જે છે એ બંધ કરી દીધો અને એક એપ્લિકેશનની મદદથી ખેતી કામ કરતો આ યુવક, તમે વિચારો મિત્રો કે ખેતી કામ કરતો આ યુવક એક એપ્લિકેશન વાપરીને જે દયાબેન ગુમ થયા છે એમના પતિને અજાણ્યા નંબરોમાંથી ફોન કરીને રાહુલ નામના એક છોકરા સાથે દયાબેન ભાગી ગયા છે, આવું એક સ્ટોરી ઘડી હતી. જ્યારે પોલીસને એવું પણ જાણવા મળ્યું કે હાર્દિક જ્યારે દયાબેન ગુમ થયા ત્યારથી 2 દિવસમાં દયાબેનને મળેલો હતો, તો એમાં પણ એણે એવી સ્ટોરી ઊભી કરી કે રાહુલ સહિતના 2 લોકો સાથે દયાબેન હતા અને ત્યારે હું એને મળેલો, એ લોકો મને મારીને ભાગી ગયા. ખરેખર પોલીસ તપાસમાં મિત્રો જુઓ તમે કે એવી આ ક્રાઇમ સ્ટોરી છે કે એમાં આ હાર્દિક સુખડિયાએ દયાબેનને પોતાની પૂર્વ પત્નીના આઈ કાર્ડ ઉપર કાગવડમાં રાતવાસો રોકાવાની વ્યવસ્થા કરી હતી. બંનેના મોબાઈલ નંબર પણ બદલાવી નાખ્યા હતા. દયાબેનના સંપર્કમાં ફક્ત હાર્દિક જ રહી શકે આવી એણે આખી પ્રી પ્લાન સ્ટોરી ઊભી કરી હતી. કાગવડથી નીકળ્યા પછી એમણે બગસરાની સીમમાં એક ગામમાં એમણે ચર્ચાઓ થઈ, એમાં ઉગ્રતા થઈને એમાં દયાબેનનું પથ્થરના ઘા ઝીકીને એમણે હત્યા કરી નાખી અને લાશને કૂવામાં પથ્થરો સાથે બાંધીને ફેંકી દીધી. આવો મસ્ત પ્લાન જેને ક્રાઇમ સ્ટોરીને પણ ટક્કર મારે એવો બનાવનારા હાર્દિક સુખડિયા ત્યારે પોલીસની ગિરફ્તમાં આવ્યો કે પોલીસ સતત એ વાત ઉપર ફોકસ કરી રહી હતી કે જો આ શંકાસ્પદ વ્યક્તિ ભલે નાર્કો ટેસ્ટમાં પણ નીકળી ગયો હોય, મોબાઈલ બંધ કેમ રાખે છે. અને જ્યારે ફરી વખત એમને બોલાવીને ઉલટ તપાસ કરી ત્યારે આ હાર્દિક સુખડિયા પોપટ બની ગયો અને એમણે આખી આ સ્ટોરી વર્ણવી કે દયાબેન
જે છે એ ઘરેથી નીકળ્યા પછી એમણે એમના પૂર્વ પત્નીના આઈડી ઉપર કાગવડમાં રોકાવાની વ્યવસ્થા કરી, બંનેના મોબાઈલ બદલાવી નાખ્યા. બીજે દિવસે બંને જણા જે છે એ આ બગસરાની સીમમાં આવ્યા, ત્યાં ઝઘડો થયો અને એમને પથ્થરના ઘા મારી અને મોત નિપજાવીને લાશ કૂવામાં ફેંકી દીધી હતી. આવી ખતરનાક સ્ટોરી ગામડાનો ખેતી કામ કરતા યુવકે બનાવી છે. મિત્રો તમે વિચારો કે આ જે રીતનું અત્યારે ક્રાઇમ સ્ટોરીઝ કે સોશિયલ મીડિયા કે જે કાંઈ અત્યારે પીરસવામાં આવ્યું છે એમાંથી લોકો શું શીખી રહ્યા છે. હૃદયના ધબકારા ચૂકી જવાય એવી આ સ્ટોરી એની જે એમાં મુખ્ય આરોપી હાર્દિક સુખડિયાને પોલીસે પકડી લીધો છે. આગળની તપાસ અમરેલી પોલીસ કરી રહી છે. પરંતુ પરિણીત પ્રેમિકા જે રીતે એક જ ગામમાં રહેતા હોય અને હાર્દિક સુખડિયાને પાછળ પડી હોય એવું એમનું કહેવું છે અને એટલા માટે એમનું કાસલ કાઢ્યું. અને જે 9 લાખ રૂપિયા રોકડાનું સોનું અને 30,000 રોકડાની જે ફરિયાદ નોંધવામાં આવી હતી એ એવું કશું દયાબેન પાસે હતું ને એવું અત્યારે તો હાલમાં આરોપી કર્યો છે. અમરેલી પોલીસે ખૂબ જ જહેમત ઉઠાવીને આ મર્ડર મિસ્ટ્રીનો ઉકેલ લાવી દીધો છે. ધન્યવાદને પાત્ર છે. અને સમાજમાં આવા બનાવો જે છે એ આ કક્ષાએ પણ આવા શાતિર દિમાગથી કરતા હોય એ ખરેખર નિંદનીય છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.